સૌરાષ્ટ્રનો મુખ્ય પ્રવેશદ્વાર બોટાદ શહેર કે જ્યાં નગરપાલિકા હદ વિસ્તાર તેમજ શહેરને જોડતા તમામ મુખ્ય રસ્તા અતિશય બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। ખાડામાં બોટાદ કે પછી બોટાદમાં ખાડા તે કહેવું મુશ્કેલ બન્યું છે। વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે અને બિસ્માર રોડના કારણે અકસ્માતો સર્જાય છે। વાહન ચાલકો જોખમ સાથે વાહન ચલાવવા મજબૂર બન્યા છે। બિસ્માર રોડ વહેલી તકે સારા બને તેવી લોકો દ્વારા માંગ પણ ઉઠી છે। બોટાદમાં વાત કરવામાં આવે તો મુખ્ય દ્વારની વાત કરવી તો સાળીંગપુર રોડ છે, ગરડા રોડ છે, પાળિયાદ રોડ છે, ભાવનગર રોડ છે અને જ્યોતિગ્રામ સર્કલ તમામ રોડ ઉપર ખાડાઓ છે। જેમ કે ખાડા નગરી તરીકે કહેવાય એ રીતની હાલત છે અને ખાડાના હિસાબે અવારનવાર અકસ્માતો સર્જાય છે, ટ્રાફિકની સમસ્યા છે। ત્યાં જે છે એવા ખાડા છે કે લોકોને કમરના દુખાવા, લોકોને પડી જાય છે ગાડીઓમાંથી અને એક્સિડન્ટ થાય છે। અને જે ગઢડા રોડ તરફથી આવવાનો રસ્તો છે ત્યાં પણ ખૂબ જ મોટા મોટા ખાડા, અડધો ફૂટના ખાડા છે। પણ આ સરકાર જે છે, આજે નગરપાલિકાના જે વહીવટદારો છે અને અધિકારીઓ આ નીકળતા હોય એ અમને ધ્યાનમાં નહીં આવતું હોય। અરે રોડ રસ્તાની સ્થિતિની તમે વાત જ ન કરશો। જ્યાં ત્યાં નકરા ખાડા ને ખાબોચિયા છે, જ્યાં ત્યાં થીગડા મારી દીધેલા છે। નવા રોડની ખાલી વાતું થાય છે, બાકી ક્યાંય નવા રોડ જોવા નથી મળતા। બધા થીગડા મારેલા છે। જ્યાં ત્યાં જોવો, પાળિયાદ રોડ જોવો, ભાંભણ રોડ જોવો, ભાવનગર રોડ જોવો કે સાળંગપુર રોડ જોવો, થીગડા માર્યા હોય ટ્રાફિકનું એટલું વાતાવરણ ઊભું થાય છે। ભાવનગર મહાનગરપાલિકામાં થઈ રહેલા વિકાસ કામો હંમેશા વિલંબિત ગતિએ ચાલી રહ્યા છે। શહેરમાં ફાયર વિભાગના કર્મચારીઓ માટે બની રહેલા ફાયર કર્મચારી ક્વાર્ટરનું કામ સમય મર્યાદા વીતી જવા છતાં અધૂરું છે। 3.34 કરોડના ખર્ચે 18 મહિનાની સમય મર્યાદામાં કામ સોંપવામાં આવ્યું હતું, જેને આજે 2 વર્ષ કરતા વધુ સમય વીતવા છતાં 50% કામ બાકી જોવા મળી રહ્યું છે। બીજી બાજુ સ્ટાફ ક્વાર્ટરના બાંધકામમાં નબળી ગુણવત્તાનું કામ થયું હોવાનો કમિશનરને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે। આજે લાંબો સમય વીતવા છતાં કામ હજુ અધૂરું રહી જવા પામ્યું છે, ત્યારે ફાયર વિભાગના કર્મચારીઓને આ સ્ટાફ ક્વાર્ટરની સુવિધા આખરે ક્યારે મળશે તે જોવું રહ્યું। ભાવનગરમાં એક અભિનંદન પણ દેવા પડે કે ક્વાર્ટર ફાયર સ્ટેશનની પાછળ બનાવે છે અને બીજું કે જે ક્વાર્ટર બનાવે છે એ જે તે વખતે માન્ય પૂર્વ કમિશનર ઉપાધ્યાય સાહેબ હતા તે વખતે હું એવું માનું છું કે ઓડિટ વિભાગે સર્વે કર્યું તો એમાં નબળી ગુણવત્તાવાળી વસ્તુ વાપરવામાં આવી હતી। જે તે વખતે કમિશનર સાહેબે નોટિસ પણ આપી અને એની ઉપર દંડકીય પગલાં લેવામાં આવે એવો આદેશ આપ્યો, પણ આજે